માય ગોડ મમ્મીજી, કેટલો બ્યુટીફુલ લાગો છો. બહુ જ સરસ. પાણી પીવું છે? ના ના, તમારે પીવું છે? ના ના, મેં તો પી જ લીધું છે. પણ આમ અચાનક મમ્મીજી મમ્મીજી મમ્મીજી, ઓહો બ્યુટીફુલ. જે તમને ક્યારેક ક્યારેક તાડકા લાગતી હોય, આજ બ્યુટીફુલ લાગે એટલે વિચારવા જેવી વાત તો ખરી જ ને. તમે તો હંમેશા જ બ્યુટીફુલ હતા. કામ કરતા હતા મમ્મીજી, તમે શું કામ કરો છો? આ તમારા નાજુક નમણા હાથને કંઈક થઈ જશે. તમે બેસો. કઈક નક્કી દાળમાં કાઢું છે. દાળ બનાવવાની છે? હમણાં બનાવી દો. ના ના, દાળ નથી બનાવવાની. આટલો સારો વ્યવહાર અચાનક સવાર સવારમાં કોઈ મહારાજનું પ્રવચન સાંભળી લીધું? જ્ઞાન જ્ઞાન ગીતા જ્ઞાન. ના ના તો મમ્મીજી, તમે મારા સાસુમાં છો, મારા મમ્મી કેવો તમે તો. પગ લાવો ને જરા. ના ના, એના માટે પગ ઉપર કરું. હા એમ. વાહ વાહ, લાગવું જોઈએ. વાંકા તો તમે નહીં વળો. વાંકા વળો એવા છે નહીં. સીધી ભાષામાં બોલો, શું કામ છે અને કઈ વાતનો તમારે એટલે કે વાત કઢાવવાની છે? એટલે આટલું બધું માખણ જે ચોપડ્યું શાના માટે? ઓ જરા મમ્મીજી વેરી ચાલાક. ચાલાક વહુ સાથે વેરી ચાલાક સાસુ. બોલો, શું કામ હતું? તમને એવું લાગે છે મમ્મીજી શું? કે હું કામ હોય તો તમારી સાથે આવું કરું? હે હું મમ્મીજી હું? હા 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 હા, તમે અને લાગતું નથી એવું જ છે. મમ્મીજી એમાં એવું છે ને હા, કે કે શું? કે કે હું વિચારતી હતી કે હા, તમે વિચારતા હતા કે મારા પિયર જઈ આવું એમ એકવાર. કેમ? આ ગયા મહિને તો ગયા હતા. અરે શું દાટ્યું છે પિયરમાં? મમ્મી પપ્પાને ફોન થી વાત કરી લેવાય, વિડીયો કોલ થી વાત કરી લેવાય. ને આ શહેરમાં તમારું પિયર છે. આ મહિને ને મહિને તમે ત્યાં દોડ્યા કરશો તો તમને પિયરની માયા છૂટશે નહીં, સાસરિયાની માયા લાગશે નહીં, તો પછી અઘરું પડશે. એટલે અત્યારથી છે ને વહુ બેટા, આ પિયર છોડો, સાસરી સંભાળો, સમજ્યા? અને આ બધા નાટક છોડી દેવાના. અને આમ પણ હવે મારી પણ ઉંમર થાય છે, કામ નથી થતા બધા. બહુ આવી ગઈ છે શાના માટે? કે થોડી ઘણી મદદ કરાવે, હે ને? રેવા દો મમ્મીજી, આ બધા તમારા બાના છે. કામ તો બધું એ થાય છે. અત્યાર સુધી કરતા જ હતા કે નહીં? પોતાનો પિયરમાં કોઈ છે ને એને મને જવા નહીં દે. બબડવાની આદત ગઈ નહીં. મમ્મીજી મજાક હવે સાઈડ પર રાખો. અને હું સાચે જ કહું છું, મારે મારા મમ્મીને મળવા જવું છે. મને મારા મમ્મીની યાદ આવે છે, એટલે હું પિયર જવાની છું. કાંઈ વાંધો નહીં. યાદ આવે છે ને? નથી જવાનું. પિયર નથી જવાનું. પિયર જવાનું છે, મારે પિયર જવું છે. એ તમે નક્કી નહીં કરો, હું નક્કી કરીશ. લે તમે છે ને નક્કી કરતા હતા. વારે વાહ, બહુ સરસ. તમે કીધું ને મારે માની જવાનું. અમે કહીએ એમ કરવાનું હોય, તમે કહો એમ અમારે ન કરવાનું હોય. વારે વાહ, બહુ સરસ. આ તમે કોને હું માની જાવ એમ? આ હું કહું ને એવું તમારે પણ કરવું પડશે મમ્મીજી. તમારું ને મારું 50-50 ઘર છે આ. હા 50-50 તો કામ પણ 50-50 તો સમજદારી પણ 50-50. સમજી ગયા તમે? હા તો હું પિયર જાઉં ત્યારે 2 દિવસ તમે ન સાચવી શકો ઘરને? ના ના, સાચવી શકું. જો તમે 6 મહિના વર્ષ દિવસથી પિયર ન ગયા તો સાચવી શકો. પણ આ તો 15 દિવસ થયા ને કે કૂદકા મારે પિયર જાવ, 15 દિવસ થયા ને કે પિયર જાવ. કૂદકા માર્યા સિવાય બીજું કોઈ કામ નથી. પગ બરાબર જ છે અને કૂદકા મારી શકું છું, શરીર પર નહીં જતા. તમને કોણે કીધું કે હું તમારા પગ જોઉં છું એમ? હું જોઉં છું કે નીચે ખાડો નથી પડી ગયો ને? ઓહો, એમ કહે છે કે ગળું દબાવી દઉં તમારું. નથી જવાનું પિયર એટલે નથી જવાનું. પિયર તો જવાનું જ છે. તમે શું, તમારી 7 પેઢીમાં કોઈ છોકરી હશે ને એ પિયર નહીં જઈ શકે. પણ હું તો જઈશ. ટ્રાય કરી જો. પિયર જાઉં છું. આજે તો ખાવાનું નહીં બનાવું. થઈ ગયો હિસાબ? કરો હિસાબ. બધાના હિસાબ કરી જ નાખો એટલે વાત થાય પૂરી. અરે પણ શાંતિ રાખ ને. આ હિસાબ કરું છું ને મને ખ્યાલ આવે છે કે ગયા મહિને આ 6000 રૂપિયાનો વધારો કેમ વપરાઈ ગયો છે. તમારી વહુના કારણે. હા, આ 6000 નું બિલ એનું જ છે. બસ નવરી પડી નથી, પિયર ગઈ નથી, આવે કંટાળો આવે, રસોઈ બનાવે નહીં એટલે બહારથી ઓર્ડર કરે. આ એના 6000 વધ્યા છે, બાકી મારા રાજમાં 6000 બચે. પણ બહારના ઓર્ડર કરે ને એવું કેમ કહે છે? અને આ પિયર શું કહે છે તું? એક મિનિટ, તમે છે ને આકાશને ફોન લગાડો તો હમણાં.
એને ફોન લગાડો, મારે વાત કરવી છે એની સાથે. અરે પણ એ કામે ગયો છે, એની ખબર છે ઓફિસમાં ગયો છે, કામે ગયો છે, મને ન શીખવાડો. એને ફોન લગાડો ખાલી તમે. તું મારી વાત સાંભળ, એને ઓફિસમાં ફોન ના કરાય. એને ત્યાં ડ્રોવરમાં ફોન મુકાઈ દે છે, એ ફોન ઉચકશે પણ નહીં. થયું છે શું એ કે ને? ઓફિસના નંબર પર ફોન કરો. આ બહુએ તો એ ઉપાડો લીધો છે પિયર જવું, પિયર જવું. પિયરમાં એવું તો વળી શું દાટ્યું છે? ખજાનો આપતો હશે એનો બાપ એને લઈ લઈને. વાત કરે છે તે. જો મારે કઈ સાંભળવું નથી. આજે ફેસલો કરવો છે કે આ ઘરની અંદર એ કે હું બેમાંથી એક જ રહેશે, બાકી રહેશે જ નહીં. અરે પણ ફેસલો કરવો છે, ફેસલો કરવો છે. શેનો ફેસલો કરવો છે? શું થયું છે તો મને માંડીને વાત કર. વહુએ કાયમ જ એના પિયર જવું હોય, બરાબર? કોઈ દિવસ ઘરના કામ કરવાનો હોય, નવા નવા નાટકો આદરવા હોય. આ બધી જ વસ્તુ એને રોજ કરવા જોઈએ છે અને મને ફાવતી નથી. તું એક વાત સમજવાની કોશિશ કર. આ વહુ પરણીને આવીને હજુ એ નવી નવી કહેવાય. એના પપ્પાના ઘરે એ જતી હોય તો હું વાંધો છે? એ એક દિવસ રોકાઈને આવતી રહેશે, તો એક દિવસ તું કામ ના કરી શકે? વાહ રે વાહ, વહુ પ્રેમ, વાહ રે વાહ. બસ હવે તમે માથે ના ચડાવો. આજે છે ને હું આકાશની ઓફિસે જઈને પણ કહી આવીશ, પણ આના બધા આ પેતરા નહીં ચલાવું. અરે પણ આકાશની ઓફિસે નથી જવું. તને ખબર પડે છે એમ ઓફિસે ના જવાય આપણાથી. બધી ખબર પડે છે. મને ના સમજાવો તમે કે મારે શું કરવાનું ને શું નહીં કરવાનું, બરાબર? તમે આજે આકાશને કહેવાના છો કે પછી મારે આકાશને બધી વાત કરવી પડશે? તમે મને કહી દો, નહીતર છે ને લાવો ને મને ઓફિસનો નંબર આપો ને હું વાત એટલે કરી. બાપા તું શાંતિ રાખ ને. આ આકાશ છે ને ઓફિસમાં કઈ 24 કલાક નથી રહેવાનો. હમણાં સાંજ પડશે ને ઘેર આવશે. ઘેર આવશે ને ત્યારે બધી વાત કરી દઈશ. બાકી ફોન કરીને બોલાવવાની વાત રવા દે. એ હા, આવે મારી પર અકડાવ નહીં. આ ઘરની અંદર છે ને ઘર કેવી રીતે ચલાવવાનું એ મને ખબર છે. આ પરણીને હું આવીને ત્યારે 6 મહિને મારા બાપાના ઘરે ગઈ હતી. મને તો પગ ફેરો કરવા માટે મારા ફોઈના ઘરે મોકલી દીધી હતી. યાદ છે ને તમને? એ સમય અલગ હતો. આપણો સમય અને અત્યારનો સમય અલગ છે. અત્યારના સમયમાં છે ને છોકરાઓને છે ને થોડું હરવા ફરવા જોઈતું હોય એટલે એ કહેતી હોય, અને તું આપણા સમયને ક્યાં રોવા બેસી જાય છે? તમે છે ને આ સમયનું ગાણું ગાવાનું તો બંધ જ કરશો. મને જરાય પસંદ નથી. જમે એવો હતો. ઠીક છે, હવે આ બધી પંચાયત બુક આકાશ આવશે ને એટલે બધી વાત કરી દઈશ. બસ આ તે કરી જ દેવાની છું. હા, બરાબર, કરવાની જ છું. આકાશ આવે ત્યારે વાત કરજો. એક કામ કરીશ. બોલો. બહાર હતો ત્યાં પણ મગજ ઠેકાણે નહોતું. ઘરમાં આવીને બેઠો, આ હિસાબમાં મગજ ઠેકાણે ન રહ્યું, અને બાકી હતું તો ત્યાં પૂરું કર્યું. એટલે એક કપ ચા બનાવી નાખ. હા, મૂકીશું જ ને. મારી માં કે તમારી માં તો આવશે નહીં બનાવવા માટે. મારી માં તો મરી ગઈ, એની માય મરી ગઈ. એ ક્યાંથી આવશે? તું જ મૂકી દે ને. અરે હું જ મૂકી. હેલો. હા બોલ ને, કેમ ફોન કર્યો? ફોન એટલે કર્યો હતો કે મેં મારી બેગ તૈયાર કરી લીધી છે, હું તૈયાર થઈ ગઈ છું અને હું કોઈને કીધા વગર મારા પિયર જાઉં છું. ઠીક છે, ચલો બાય. અરે મારી વાત સાંભળ. જો ફોન ના રાખતી, મારી વાત સાંભળ. શું છે યાર આ બધું? શું છે એટલે? મેં તમને કહ્યું હતું ને કે હું જવાની છું. હા, હવે પણ- તમારા મમ્મી ના પાડે છે તો હું હવે ઘરમાં કોઈને કેવા રોકાવાની નથી, જાઉં છું. અરે પણ કીધા વગર થોડું જવાય આવી રીતે. કીધું તું, તમારા મમ્મીને કીધું તું, પણ એમને ના પાડીને, એટલે હવે ઘરની બહાર નીકળી છે તો કઈને નહીં જવું એમ. એવું ના હોય, મારી વાત સાંભળ તું. મમ્મીએ એવું કંઈક કીધું હશે તો કંઈક સમજી વિચારીને જ કીધું હશે ને. આમને એમ તો નહીં કીધું હોય. રેવા દો ને. તમારા મમ્મીનો ઈગો હર્ટ થઈ ગયો છે કે મેં ના પાડી તો એ મારી વહુ જવાનું નામ શું કામ લે છે? પણ એ મારા સાસુ છે ને તો હું એમની વહુ છું. હું તો જઈને જ રહીશ. હવે તો છે ને વાત વટે ચડી છે. મારી વાત સાંભળ. મમ્મીનો સ્વભાવ ભલે ગમે તેવો હોય, પણ તું તો ડાઈ છો ને. તું તો મારી વાત સમજે છે ને. તો શું કામ તું આવું કરે છે? આકાશ, હું ડાઈ છું, ગાંડી નહીં કે બુદ્ધિ વગરની નહીં. ખબર પડે છે મને. અને તમારા મમ્મીને છે ને ખાલી મને જવા નથી દેવી, બાકી કોઈ ઉપાધિ નથી. ખાલી ખોટા નાટક કરે છે બધા. એવું કાંઈ નથી. ઘણીવાર છે ને આપણે જેવું વિચારતા હોય ને એવું હોતું નથી ને. જેવું હોય છે ને એવું વિચારી નથી શકતા આપણે. પ્લીઝ સમજવાની કોશિશ કર. હું બોલી મમ્મી સાથે- લીધું. અરે મારી વાત તો સાંભળ. હું મમ્મી સાથે વાત કરીશ, એમને સમજાવીશ, એમને કહીશ કે તમને એવો તો શું વાંધો છે કે તમે આ કવિતાને ના પાડો છો પિયર જવાની. હા તો હું જાઉં પછી એ તમારે પૂછવું ને એની પહેલાય પૂછવું ને, તો શું ફેર પડે છે? મને જવા દો ને. અરે એકવાર મને વાત તો કરી લેવા દે બકા. પછી તમ તારે શાંતિથી તું જજે ને એવું હોય તો. સારું, ફટાફટ ઘરે આવજો, બાકી હું રાહ નહીં જોઉં. હા તમ તારે મારું કામ પતે ને એટલે તરત જ હું ઘરે જ આવીશ. ક્યાંય નહીં જાઉં. હા.
સારું થયું તું આવી ગયો. તારી જ રાહ જોતી હતી. મારે પણ તમારી સાથે જ વાત કરવી હતી. કઈ વિષય પર? કઈ બાબતમાં તારે વાત કરવી હતી? પહેલા તું મારી ફરિયાદ સાંભળ એટલે વાત થાય પૂરી. સારું, તમે મારી માં છો એટલે તમારા દીકરા પર તમારો પહેલો અધિકાર છે. તમારે એવું તો શું કેવું છે કહી દો. જો આકાશ, તારે સમજાવી હોય ને તો વહુને સમજાવી દે. બાકી છે ને હવે આ ઘરમાં મહાભારતનું યુદ્ધ થવાનું છે એ વાત નક્કી છે. અરે પણ શું કામ યુદ્ધ કરવું છે? અરે સમજાવે ને, એને સમજવું પડે. આ એનું પિયર નથી, આ એનું સાસરું છે. વારે ઘડીએ પિયર જવું છે, પિયર જવું છે, આ વાતની રટ ન લગાવે. અરે પણ કોઈ કારણોસર જ જવું હોય ને એને. અરે દર વખતે મહિનો થયો નથી કે પિયર ઉપડ્યા નથી. અરે બીજું કઈ કામ ધંધો છે કે નહીં? બસ કાયમ જ પિયર જવું છે, પિયર જવું છે, પિયર જવું છે, બીજી કોઈ વાત જ નહીં. જો મમ્મી, હજુ અમારા નવા નવા લગ્ન થયા છે. લગ્નને એટલો બધો સમય નથી વહી ગયો કે એના પિયર ના જઈ શકે. બરાબર છે. નવા નવા લગ્ન થયા છે, પિયર ના જઈ શકે એવું હાલતા ચાલતા આમ તો મળતા જ હોય છે. બરાબર છે. આ પિયર કયું દૂર છે? બાર ગામ દૂર તો જવાનું નથી ને. આ ગામમાં ને ગામમાં પિયરિયું છે, છતાંય પેટ નથી ભરાતું. અને આજે હું તો પિયર જઈશ જ, હું તો આમ કરીશ જ. એનો કક્કો જો સાચો પાડશે ને તો હુંય મારી બારાક્ષરી સાચી પાડીશ. શું મળી જવાનું છે આવી રીતે ચકડીને? એ તારી બાયડીને સમજાવ ને, મને ન સમજાવું. એને કે આ સાસુ છે ને એ માં છે, માં. એની સામે ન થાય. હું એને કેટલા પ્રેમથી રાખતી હતી. મને એમ હતું કે દીકરીની જેમ રાખો, પણ વહુ છે ને કોઈ દિવસ દીકરી બની જ ન શકે. એ વાત સત્ય છે. પણ એ પેલા તમે માં બનીને તો બતાવો. વાહ રે વાહ, મેં માં બનવાની કોશિશ નથી કરી. વાહ, સરસ. માં છે ને પોતાની દીકરીને સમજે, એવી જ રીતે એક સાસુને પણ પોતાની વહુને સમજવી જોઈએ. હવે મને લાગે છે કે મારો દીકરો છે ને એ મારી બહુની ભાષા બોલે છે. અરે એવું કાંઈ નથી મમ્મી. અચ્છા, મારી પૂરી વાત સાંભળશો તમે? જો સાંભળશો જ નહીં તો ખબર કેવી રીતે પડવાની કે હું કહેવા શું માંગુ છું? બરાબર છે. કારણ કે તારી મામા અત્યાર સુધી તો અક્કલ જ નહોતી. નહીં, તારી માં જે કઈ પણ કહી રહી છે બધું ખોટું. જો આકાશ મને એમ કહી દે કે તને એવું લાગતું હોય કે તારી બાયડી સાચી છે તો પછી એનો જ કક્કો સાચો પાડ. બરાબર? તારી માની કોઈ વાત સાંભળીશ જ નહીં. અરે એવું કાંઈ નથી મમ્મી. તમે મારા કરતા અનુભવ અને ઉંમરમાં મોટા છો. મારા કરતા દુનિયા વધારે જોઈ છે. તમને બધી જ ખબર પડે છે. પણ આમ જો કોઈ વાર ઉંમરમાં નાની વ્યક્તિ કઈ કહી જાય ને તો એ વાત ખોટી હોય એવું પણ ના માની લેવું છે. એકવાર વાત સમજીએ, પૂરી વાત જાણીએ તો ખબર પડે કે હકીકતમાં એ સાચું કહે છે કે નથી કહેતી. એકદમ સાચું કહ્યું. એવું પણ બની શકે કે ક્યારેક એ સાચી હોય ને હું ખોટી હોઉં, પણ આ વખતે હું સાચી છું. આજે કેમ? કેવી રીતે? છો મમ્મી, સાચું કહું ને તો એ કહી નથી શકતી કે શું કામ પિયર જેવા માંગે છે. અને એની પાછળનો હેતુ મને ખબર પડી ગઈ છે. શું છે? એના પિયરમાં એના મમ્મીની તબિયત બહુ જ ખરાબ છે અને કવિતા એમની સેવા કરવા જવા માંગે છે. તો આ વાત તારે મને પહેલા કરી દેવાય ને, તો આ બધી મગજમારી ઊભી જ ન થાત. અરે એ તો વાત છે, અને ક્યારનો હું તમને એ સમજાવવાની કોશિશ કરું છું કે હંમેશા આપણી વાત રાખતા પહેલા સામેવાળાની વાત એકવાર સાંભળી લે. જો આપણે સામેવાળા વ્યક્તિની વાત સાંભળશું ને તો આપણને ખબર પડશે કે એના મનમાં શું છે, શું કહેવા માંગે છે. અરે એને બોલવાનો મોકો જ નહીં આપું તો કઈ રીતે નક્કી થશે કે સાચું શું અને ખોટું શું? જો મમ્મી, હજુ પણ તમને એવું લાગતું હોય કે હું અને કવિતા બંને ખોટું બોલીએ છીએ, કવિતાના પિયરમાં એના મમ્મીની તબિયત ખરાબ નહીં પણ કવિતાને આટો જ મારવા જવું છે, ખોટો ટાઈમ પાસ કરવા જ જવું છે, તો હવે તમે જે પણ કંઈ વિચારશો, જે પણ કંઈ નિર્ણય લેશો ને એવું જ કરીશ. કવિતા બેટા, મારું માથું જરા દુખે છે, ચા બનાવી આપીશ? હા, પી લો. છેલ્લી વાર મારા હાથની ચા બનાવી દો. કેમ બેટા,
છેલ્લી વાર તારા હાથને ચા પી લો એટલે હા પછી તો હું મારા પિયર જતી રહીશ કે નહીં એટલે પાછી આવું ત્યારે તમને ચા પીવા મળશે ને એમ. બેટા મારી વાત સાંભળ. હું તો એમ કહું છું, જ્યારે જ્યારે મને માથું દુખે ને ત્યારે મોસ્ટ ઓફ મારે છે ને માથાની ગોળી લેવી પડે છે. પણ જ્યારથી તું આ ઘરમાં પરણીને આવી છે ત્યારથી તારા હાથને ચા પીવું છું ને એટલે મારું માથું વગર ગોળીએ ઉતરી જાય છે. શું પપ્પા તમે પણ આ ખાલી ખોટા વખાણ શું કામ કરો છો? નહીં બેટા, હું ખાલી ખોટા વખાણ નથી કરતો, હું ખરું જ કહું છું. ખરેખર તું જે ચા બનાવે છે ને આદુવાળી, એનાથી મારું માથું ઉતરી જાય છે. હા પણ ઘરમાં અમુક લોકોને કદર નથી, જેમ કે તમારા પત્ની. કેમ બેટા, તને એવું કેમ લાગે છે કે મારા પત્ની કે તારા સાસુ એ તારી કદર નથી કરતા? કદર હોત તો મને પિયર જવા દીધી હોત ને, પણ નહીં. બેટા તો તું પણ એક વાતથી અજાણ છે. કઈ વાત? તને એમ લાગે છે ને કે તારા સાસુ તારી સાથે ઝઘડો કરે છે, હમ નાની નાની વાતમાં તને કોસે છે, પિયર બિલકુલ. જવાનું કે તો ના પાડે છે. બિલકુલ મને લાગતું નથી, આવું જ છે. તું તારી જગ્યાએ રાઈટ છું, પણ આજે હું તને એક સાચી હકીકત જણાવું. આ તારી સાસુ છે ને એને મગજનો થોડો પ્રોબ્લેમ છે. કજનો પ્રોબ્લેમ છે? હા, મેં ડોક્ટરને બતાવ્યું તો ડોક્ટરે મને કીધું કે એના મગજની આ નસ છે ને એ થોડી સુકાય છે. એના હિસાબે એનું મગજ છે ને થોડો સ્ટ્રોંગ થઈ ગયો અને થોડોક તોછડું વર્તન થઈ ગયું છે. બાકી એ દિલની બહુ ભોળી છે ને સાફ છે. કદાચ આ બીમારીના હિસાબે એ તારી સાથે આવું વર્તન કરતી હોય કે થઈ જતું હોય, કરતી જ ન હોય પણ થઈ જતું હોય, એવું બની શકે. બેટા સાચું બોલો છો પપ્પા તમે? બેટા હું શું કામ તારી આગળ ખોટું બોલું? એવું પણ બની શકે ને કે મમ્મીજી આ બધા નાટક કરતા હોય. ના બેટા ના, કારણ કે દવાખાને લઈ જવાળો હું છું. મારી ડોક્ટર સાથે વાત થઈ છે, એને મને ચોખ્ખા શબ્દોમાં કીધું, રિપોર્ટ કઢાવ્યા. મારી વાત સાંભળ બેટા, આ કોઈ નાટક નથી. તારી મમ્મી ખરેખર એને મગજનો પ્રોબ્લેમ છે, એ હિસાબે એ બિચારીથી બોલાઈ જતું હોય. બાકી એ તને તારા પપ્પાને ઘરે જ નથી જવા દેવી, આ ઘરમાં તને એક નોકરાણી બનાવીને રાખવી છે, એવી એની મનસા નથી. બિચારા મમ્મીજીને મગજનો દુખાવો છે, મને તો ખબર જ નહોતી. અને મને તો આકાશે ક્યારે ન કીધું બોલો. પણ મેં આકાશને નથી કીધું, કારણ કે જો આકાશને કહીશ ને તો એ બિચારો ચિંતામાં આવશે. એક તો તમારા બંનેના ઝઘડા, એમાં આ વાત એને કરું તો એ ઓફિસમાં જશે ને તો એ કામ પડતું મૂકીને આ વિચારમાં બેસશે ને તો બોલો શેઠિયોને રજા આપી દેશે. સાચી વાત છે તમારી. મારે મમ્મીજી સાથે અત્યારે જ વાત કરવી છે. હું છે ને પેલા મમ્મીજી સાથે વાત કરી લઉં. બરાબર? એ મમ્મીજી, મમ્મીજી, મમ્મીજી તમે ત્યાં શું કરો છો? અહીંયા બેસો બેસો. અરે પણ હું બહાર ગઈ હતી. હા હા મને ખબર છે બહાર ગયા હતા. બેસી જાઓ અહીં શાંતિથી બેસી જાઓ. અને તમે શું કામ બહાર ગયા હતા? કઈ કામ હોય તો તમારે મને ના કહી દેવાય? અરે કામ હતું એટલે જ ગઈ હતી, પણ તમે છે ને આ બધી ઉપાધિ છોડી દો. તમે ઉપાધિ છોડી દો અને હવે છે ને ઘરની બધી જવાબદારી છે ને હું માથે લઈ લઈશ. હું ધ્યાન રાખીશ. તમારે હવે તમારી તબિયતનું ધ્યાન રાખવાનું છે. પણ હા, હું મારી તબિયતનું ધ્યાન રાખીશ. અને હવેથી છે ને તમારે બધું હેલ્ધી જ ખાવાનું છે. હું છે ને પપ્પાજીની સાથે વાત કરી લઈશ ને પૂછી લઈશ કે ડોક્ટરે શું શું ખાવાનું કહ્યું છે. એ જે કહે ને એ જ આપણે કરવાનું છે. ડોક્ટરે હેલ્ધી ખાવાનું? જો તમે આ બધું મને ખવડાવજો એનો વાંધો નથી, પણ એક કામ કરો, પહેલા તમે તમારા પિયર જઈ આવો. તમારા મમ્મીને તબિયત નથી સારી ને? મારા મમ્મીને? મમ્મીજી મારા મમ્મી નહીં, તમે બીમાર છો. અરે મને કાંઈ નથી થયું, તમારા મમ્મી બીમાર છે, તમારા મમ્મીની તબિયત ખરાબ છે. લાગે છે મમ્મીજીને પાછી મમ્મી જુઓ, મારા મમ્મીને કાંઈ નથી થયું. મમ્મીને તમને વાંધો છે, મારા મમ્મીને કાંઈ નથી થયું. ના ના, જો બેટા મને ખબર છે કે તમારા મમ્મીને અત્યારે તકલીફ છે. મમ્મીજી 100 વાતની એક વાત છે, અત્યારે છે ને હું આ ઘર મૂકીને તમને મૂકીને ક્યાંય નથી જવાની. હવે તમારી તબિયત ન સારી હોય ને હું ત્યાં જતી રહું એમ તો કાંઈ નથી થયું મારા મમ્મીને, એ તો બરાબર જ છે. તમને કોણે કહી દીધું આવું બધું? આકાશે કહ્યું કે તમારા મમ્મી બીમાર છે, અને તમને કોણે કહ્યું કે હું બીમાર છું? પપ્પાજીએ કહ્યું કે તમને મગજનો દુખાવો છે. મને મગજનો દુખાવો? હા પપ્પા બોલો ને, તમે તો કહેતા હતા. ક્યારે અને કેવી રીતે? અને હસો છો શું તમે બંને? આકાશ, દાચું કાઢો છો. હવે એ કેમ કહે છે કે મારા મમ્મી બીમાર છે ને એ કેમ કહે છે કે મમ્મીજી બીમાર છે? હા આકાશ, હા બેટા હવે તું જ ખુલાસો કરી દે હા કે તું અને હું બંને સાચું બોલ્યા હતા કે ખોટું બોલ્યા હતા. ખોટું સાચું? હા,
વાત જાણે એવી છે કે તમારા પર છે ને એક એક્સપેરિમેન્ટ થતો હતો. તમારી સાથે એક કહેવાય ને કે તમારી ટેસ્ટ લેવામાં આવતી હતી અને Test? ટેસ્ટમાં તમે બે પાસ થયા છો. પાસ હા? કઈ સમજાયું નહીં. હા હું સમજાવું છું. સાંભળો રમીલા, તું કવિતા વહુને એના પિયર જવાની ના પાડતી હતી અને એના લીધે તમારા સાસુ વહુના દરરોજના ઝઘડા થતા હતા કે પિયર નથી જવું તું કે મારે પિયર જવું છે. અને કવિતા વહુનું પણ સામે એ જ હતું, કોઈ પણ કામ ચીંધે એને સારું નતું લાગતું એ તારે સાથે ઝઘડો કરતી હતી. એટલે મેં અને આકાશે વિચાર કર્યો કે આપણે આ લોકોનો અનુભવ લઈએ, ટેસ્ટ લઈએ કે જો આ રીતે કવિતાના મમ્મી બીમાર હોય એવું તું કહે તો તારી મમ્મીમાં કેટલો ફરક પડે છે, એની વહુ પ્રત્યે કેટલી લાગણી છે, એના મમ્મીને ઘેર એના જવા દેવા માંગે છે એના મમ્મીની સેવા કરવા માટે. તો એ પરીક્ષામાં તું પાસ થઈ ગઈ રમીલા, તું પાસ થઈ ગઈ. અને પછી આકાશના કહેવાથી મેં કવિતાઓનો ટેસ્ટ લીધો કે બેટા તારી સાસુના મગજમાં છે ને થોડો પ્રોબ્લેમ છે, એની એક નસ સુકાય છે એટલે વધારે પડતી ચીડચીડિયો સ્વભાવ થઈ ગયો છે, એને સારું નથી રહેતું એટલે તારા સાથે એને બોલાઈ જતું હોય. તો એને પણ બિચારી તરત નરમ પડી ગઈ અને કીધું શું વાત છે પપ્પા, તમે સાચું કહો છો? મેં કીધું હા. એટલે સાસુ પ્રત્યેનો પ્રેમ મેં જોઈ લીધો કે એને એવું કીધું કે તો પપ્પા હું મારા પિયર નહીં જાઉં, અહીંયા જ રહીશ. એટલે આ પરીક્ષામાં તમે બે પાસ થયા છો. હા, ટૂંકમાં સમજી લ્યો ને તો તમારા બેની જોડી ટોમ એન્ડ જેરી જેવી છે. બંને વગર લે ફરીથી એક્શન. ટૂંકમાં કહેવા જઈએ ને તો તમારા બંનેની જોડી ટોમ એન્ડ જેરી જેવી છે. આ લડ્યા વગર નો ચાલે અને એકબીજાની સંભાળ લીધા વગર ના ચાલે. વાત તો સાચી છે. જો ગમે તેમ તો એ વહુ એ દીકરી જ છે. હા, ગુસ્સામાં ક્યારેક બોલાઈ જાય, મનમાની ન થાય તો ક્યારેક ક્યારેક સાસુ પણ હું આવી પણ જાય. પણ કહેવાય ને છેવટે મારા પછી ઘર તો એને જ સંભાળવાનું છે. જો હું કઈક ઊંચા અવાજે બોલી ગયો ને તો માફ કરી દેજો. ના ના મમ્મીજી, તમારો વાંક જ નથી. મારે સમજવું જોઈતું હતું કે આવી રીતે વાડી ઘડીએ પિયર જવાની વાત ન કરાય. વાડી ઘડીએ પિયર જઈશ તો પિયરની માયા કેવી રીતે મુકાશે? તમે તો સાચા જ હતા, હું ખોટી હતી. હું સોરી. હા, હું પણ સોરી. હું એ સોરી. હવે નહીં ને થાય. તમે લોકો, તમને કોણ કીધું તું આવું બધું કરવાનું? કા મમ્મીજી? હા, હા તો અમે લોકો પણ સોરી કહીએ છીએ કે અમારાથી આ ટેસ્ટ લેવાઈ ગયો, એનાથી સુધારો આવી જાય. સારું સારું. તમે જે કર્યું ને સારા માટે.